પાયોનીર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી પાયોનીર મેડિકલ કોલેજમાં થોડા દિવસ અગાઉ બનેલા વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસના બનાવે શહેરમાં ચકચાર મચાવી છે। આજે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ દરમિયાન પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ થતાં કપુરાઈ પોલીસે 9 કાર્યકર્તાઓની અટકાયત કરી છે। BAMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। વિદ્યાર્થીએ પોતાની ફરિયાદમાં 2 પ્રોફેસરો દ્વારા જાહેરમાં જાતિ વિષયક ઉચ્ચારણ અને માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે। આ સમગ્ર મામલાની તપાસ હાલ STSCL દ્વારા હાથ ધરાઈ છે। પોલીસે બંને પ્રોફેસરોને નિવેદન માટે હાજર થવા નોટિસ પાઠવી છે। કોલેજ તંત્ર તરફથી બંને પ્રોફેસરોને ખુલાસો આપવામાં જણાવ્યું છે, તેમજ આ મામલે તપાસ માટે આંતરિક કમિટી રચી રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે। તેમ છતાં હજુ સુધી બંને પ્રોફેસરો સામે કોઈ સસ્પેન્શન અથવા શિસ્તભંગની કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓ અને NSUI કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો છે। NSUI પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરી પ્રિન્સિપલ ઓફિસ અંદર ભારે સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજ્યા હતા। કાર્યકર્તાઓએ બંને પ્રોફેસરોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી, જેથી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ આવા શોષણનો ભોગ ન બને। પોલીસે ઘર્ષણ બાદ ટીંગાટોળી કરી 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। પાયોનિયર કોલેજ આજવા ચોકડી જે આવેલી છે, જાતીય સરખામણીના કારણે અહીંના એક સ્ટુડન્ટે સુસાઇડ એટેમ્પ કર્યું અને અહીંના જે પ્રિન્સિપાલ છે એવું કહે છે કે પોલીસવાળા એનું કામ કરશે। તો જે લોકોએ જાતિ સતામણી કરી એવા ઋષિકેશ અને કોમલને જે અહીંના શિક્ષક છે એ લોકોને અહીંયાથી સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે। પોલીસે અમને રક્ષણ આપવાની જગ્યાએ સામેના પક્ષને રક્ષણ આપી રહ્યું છે, એટલે કંઈક એવું લાગી રહ્યું છે કે જેવી રીતે જોશો કે પાયોનીરને અહીંયા ભ્રષ્ટ સત્તાધીશો જેવી રીતે છોકરા અહીંયા આત્મહત્યા કરવાનો ટ્રાય કર્યો છે, છતાં પણ અહીંયાના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ચૂપ છે। જેવી રીતે છોકરાને માનસિક રીતે હેરાન કરીને છોકરાને જે સુસાઇડ અટેમ્પ્ટ કર્યો હતો તેના વિરોધમાં આજરોજ NSUI પાયોનીર કોલેજ ખાતે અમારી માંગ એવી છે કે જે બી પ્રોફેસરો છે તેમને અહીંયા સસ્પેન્ડ કરવામાં આવે, જેથી કરીને આવા લોકોનું શોષણ થતું બચે। ખરેખર આ દુઃખદ ઘટના છે। ખાલી ને ખાલી મારું આયુર્વેદ નહીં પણ અમારી આખી પાયોનિયર કોલેજ માટે આ દુઃખદ ઘટના છે અને અમારી સંવેદના એના ફેમિલી અને સ્ટુડન્ટ સાથે છે। અમે હજી પણ એ આઘાતમાંથી ઉભરી નથી શક્યા કે અમારું પોતાનું બાળકે આવું કરી નાખ્યું। એકચ્યુઅલી તો આવું કરી શકે એવું અમે વિચારી જ નથી શકતા, પણ એની હાવ એને કરી નાખ્યું છે, તો હજી બી આઘાતમાંથી અમે ઉભરી નથી શક્યા।